જય માતાજી, જય વડવાળા. હું છું કૃપારાબાને. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો આજ સવારમાં જો બધું કામ કરી લીધું. કાલ બપોર પછી અમારે ફરી વારવાનું બાકી રહી ગયું હતું. તડકો બહુ હતો તે ન મન થયું બપોર પછી વારવાનું. આજ અટાણામાં ફરી વાર નાખ્યું, વાહિંદા નાખી દીધા અને ગાયોને છોડીને બધું એને નાખી દીધું. બધું કામકાજ થઈ ગયું છે. હવે આપણે કરવાના છે ઓછી કા. પહેલાં છે ને મને એવું કામ બહુ ઉકલતું, પણ હવે છે ને રાજવીર અમને ભેગો ને ભેગો ભરીએ કંઈ ન કરવા દે. પહેલાં હું ભરત ગૂંથણીએ કરતી હતી, એ બધું એ મને હજી એ ઉકલે છે, પણ ક્યાંક કરવા બેહું ને એટલે મારા રાજવીરભાઈ કંઈ કરવા ન દે. ભેગા ને ભેગા હવે કંઈ ગમે કંઈક હુયોને લઈને બેઠા હોય ઊન ને, તો રાજવીરભાઈ મોરથી દડો લઈને ભાગી જાય. એટલે આપણે પછી કરવાનું મન ન થાય, કંટાળો આવી જાય. એ મારા પપ્પાને ઘરે બે તોરણને ટીંગાઈ છે. મારી પાસે મલક છે, મારું લગ્નમાં હું આણામ લઈ ગઈ ગૂંથેલું બધું, પણ અમે અહીંયા રહેતા નથી ઘરે, તો એ બધું મેં અત્યારે કબાટમાં રાખી દીધું છે. અહીંયા જો બે તોરણ સૌ તમને બતાવું. જો આ તોરણ મેં બનાવેલું છે. આ શરૂઆતમાં બનાવ્યું હતું. પહેલાં મને એટલું બનાવવું ગૂંથતા નહોતું આવડતું, પણ તોય હું એમાંની માં બધું કર્યા રાખતી. જો આ તોરણીએ મારું ગૂંથેલું છે. હું આ બધું ગૂંથતી ના મારા પપ્પાને ઘરે હતી ત્યારે હું કામ એ મૂકી દેતી. હકા તો સવારમાં ફટાફટ કામ કરો ને પછી બધું ગૂંથવા બેસી જાવ. મને કંટાળો ન આવતો કંઈ કરવામાં. જો પછી આ એક ઢીંગલી છે, એ મેં ગૂંથેલી છે. એ જો ઓલા ઝૂલામાં હતી, પણ ત્યાં ઝૂલા મટાડ મૂર્તિ રાખી દીધી. ઢીંગલીને બિચારીને ચોંટાડી દીધી. જાય કેવી લાગી જરાક કહેજો. એક આ તોરણ બનાવેલું છે. આ ટીંગાળેલું હતું, પણ એ અત્યારે બહાર અંદર મૂકી દીધું છે. જો આ ઢીંગલી સૌથી પહેલાં મેં બનાવી ત્યાં 3-4 વાર વીખી હતી, પછી પાછી બનાવી. એમને જો સૌથી પહેલાં બનાવી હતી. આ ઢીંગલીને બિચારીને હાથને મોઢું નાખ્યું ને બધું કાઢી નાખ્યું. મારી બેનની છોકરી ઋષિકા છે ને, એની રમીને એને બહુ ગમતી. અહીંયા આવે ને તો ટીંગાળેલી હોય ને ત્યાંથી ઉતાર લેતી. અત્યારે એને કપડાં અસલ છે. આને બિચારીને ઢીંગલી બદલાવી જો, કપડાં એમને એમ છે. આ રૂમાલી મારો જ ગૂંથેલો છે. આ ગૂંથવા બેસીને એટલે બધું એક જ કલરનું સેટ કરાય એટલે સરસ લાગે. આ તો હું ટોકેકમાં પૂરો કરી નાખતી. પહેલાં મને આવો નહોતો આવડતો, બહુ ઓલું કરી, પછી યુટ્યુબમાં જોઈને શીખવું. જો આ ઈંઠોણી છે. આ ઈંઠોણીએ મેં જ ગૂંથી. ઈંઠોણી ગૂંથવામાં પછી શું કર્યું હતું, મેં બધું બનાવ્યું હતું ને એમાંથી જે ઊન વધ્યું હતું ને એની કલરની કરી નાખી હતી. એટલે જો લાગે સરસ ને મારે વધ્યું હતું એ ઊન એ વપરાઈ જાય. પહેલાં છે ને મને કાંઈ નહોતું આવડતું. પછી એ બધું જ્યારે બધું આવડવા માંડ્યું ને ત્યારે એમ થયું કે ચાલો આ બનાવી. ધીરે ધીરે કરતાં બધું બનાવવા માંડ્યું. ક્યાંક આપણે બજારમાં ગયા હોય ત્યાં એવું ભરત ગૂંથણનું દેખાઈ જાય તો એમાંથી જોઈને આવું. પછી ઘરે આવીને ટ્રાય કરું કે બને કે ન બને. ધીરે ધીરે કરતાં બધું પહેલાં કાંઈ નહોતું આવડતું, પછી બધું શીખવા માંડી. અત્યારે એ બધું ગૂંથવાનો ને બધો મને શોખ એવો ને એવો છે, પણ હવે મને છે ને રાજવીર કાંઈ ન કરવા દે. નહીંતર હજી નવું ઘણું મોબાઈલમાં આવે તો બધું બહુ આવે છે, તેમ થાય કે એમાં જોઈને આપણે ટ્રાય કરી બને તો. ને મને ઉકલે એવું. ક્યારેક ઘરે જાય ને મારે સેટી અંદર બધું પેક કરેલું પડ્યું છે, તો ત્યારે મારે બધી વસ્તુ છે ને એને તમને વિડીયો બનાવીશ ને બતાવીશ કે મારી પાસે કેટલું છે ને કેવી રીતે બધું બનાવેલું છે. આને તો છે ને કલર બહુ મસ્ત હતો, પણ અહીંથી ને તડકો આવે છે એટલે ડાયરેક્ટ તડકો એમાં લાગે તો કલર ઉડી ગયો આનો. હજી મારી પાસે એ સેટ અલગ રીતનો પડ્યો. એ આ કલર આ જે મેં બતાવ્યા ને એના કરતાં બીજો કલર છે. એમાં મેં તોરણ, ટોડલિયા, ઢીંગલી અલગ રીતની કરેલી છે. મારી પાસે ઢીંગલી લગભગ મેં ઘણી 5-6 જાતની કરી હતી. બધાને અમુકને બનાવી દીધી હોય ને એવી રીતે. હાલો, આજના વિડીયોમાં એટલું જ. મેં બનાવેલી વસ્તુ જો તમને ગમી હોય તો લાઇક, શેર અને કોમેન્ટ કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.